બેઠકો પર 7મી મેના રોજ યોજાવાની છે, ત્યારે મતદારોમાં મતદાન કરવા માટે જાગૃતિ વધે તે હેતુસર ગાંધીનગરમાં પણ ચૂંટણી પંચ દ્વારા બાઇક રેલીનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આયોજનમાં પણ જે રીતે મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ પ્રસ્થાન કરાવ્યું હતું અને કહ્યું હતું કે ગુજરાતમાં મતદારો મોટી સંખ્યામાં મતદાન કરે તે માટે આ વિવિધ કાર્યક્રમ યોજવામાં આવશે। આપ સૌ જાણો છો, આગામી લોકસભા ચૂંટણીના પોલિંગ દિવસ છે ગુજરાતમાં, મે 7 છે અને એ અમારા અવસર લોકશાહીનું અને અમારા ભારતનું, ઇન્ડિયા બિગેસ્ટ ડેમોક્રેસી છે। તો મે 7ના રોજ તમામ લોકો ખૂબ જ ઉત્સાહથી વોટિંગ કરે અને લાસ્ટ ટાઈમ કરતાં અને ઇન્ડિયાના નેશનલ કરતાં પણ અમારા ગુજરાતના વોટર ટર્નઆઉટ વધે એ માટે દરેક ડિસ્ટ્રિક્ટમાં આ ટાઈપના રેલીઝ, વોકથોન, અલગ અલગ કાર્યક્રમ ઉજવાઈ રહે છે। આ ભાગરૂપે આજે ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ વહીવટીતંત્ર, કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત અને ઇવન કલેક્ટર સાહેબ અને જિલ્લાના સુપરિન્ટેન્ડન્ટ એસપી સાહેબ પણ આ બાઇકમાં જોડાયેલ છે। મારા ઉદ્દેશ્ય છે કે મેક્સિમમ સંખ્યામાં ऑल फीमेल वोटर्स, यंग यूथ, न्यू वोटर्स, तमाम सीनियर सिटीजन, तमाम लोग आमा आ सेलिब्रेशन में पार्टिसिपेट करे अमरा नम्य विनंती है। અને મેઇન વોટર સર્વિસ પોર્ટલમાં તમારે નામ ચકાસી લો, બિકોઝ વોટિંગ કરવા માટે મતદાર યાદીમાં નામ હોવું જરૂરી છે। અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીનો પારો દિન પ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે માનવીની સાથે સાથે પશુઓ પણ ગરમીથી ત્રસ્ત થતા હોય છે।